કરું છું કારણ કે મારા કોખમાં પ્રભુ આપના ભક્તોનો વંશ પડી રહ્યો છે. મારા ગર્ભની અંદર પ્રભુ આપના ભક્તોનો વંશ છે. પ્રભુ એની રક્ષા આપ કરો. આપનો એક ભક્ત આ કોખમાં પડી રહ્યો છે, પ્રભુ એની રક્ષા કરો. અને જ્યાં ભાગતા ભાગતા ઉતરા ભગવાન પાસે આવ્યા. ભગવાન કે જો તારા ઘરના મોટા મોટા વડીલો ઉભા છે, અહીંયા અર્જુન છે, ભીમ છે, એ પણ તારી રક્ષા કરી શકે. ઉત્તરાએ કહ્યું કે પ્રભુ આ જગતના લોકો શું રક્ષા કરશે જે પોતે જ એકબીજાની મૃત્યુના નિમિત્ત બની રહ્યા છે? એ મારી રક્ષા શું કરશે? પ્રભુ હું આપની શરણે છું, પ્રભુ હું આપની શરણે છું. અને આપણા પ્રભુનો સ્વભાવ એવો છે ને, ચાહે દુશ્મન પણ કેમ ના હોય. જ્યારે વિભીષણ પણ પ્રભુ રામના શરણે આવ્યો ને, બધા કહે આનો ભરોસો ન કરતા, ભરોસો ન કરતા, પણ પ્રભુનો સ્વભાવ છે. શત્રુના પક્ષમાંથી કોઈ આવીને એટલું કહી દે ને કે પ્રભુ હું આપને શરણે છું, ભગવાન પીગળી જાય છે. ભગવાન પોતાના હૃદયને ઓગાળી દે છે. અને જ્યાં ઉતરા એટલું કહ્યું કે પ્રભુ હું આપના શરણે છું. અમારા સુદાજી પણ કહે ને કે જબ હી શામ તન અતિ વિસ્તાર્યો, જ્યારે કાલી નાગે પ્રભુને પોતાના પણની અંદર, પોતાના શરીરની અંદર લપેટી લીધા. અને જ્યારે શરીરમાં લપેટી લીધા ત્યારે પ્રભુએ પોતાના શ્રીઅંગનો વિસ્તાર કર્યો. જબ હી શામ તન અતિ વિસ્તાર્યો, ચટ ચટાત તૂટત અંગ જાન્યો. અને જ્યાં પ્રભુએ પોતાના અંગનો વિસ્તાર કર્યો અને કાલીના એક એક રોમ ફાટવા લાગ્યા. અને જ્યાં કાલીના અંગ ફાટવા લાગ્યા અને ત્યારે કાલીના મુખથી શબ્દ નીકળ્યા, શરણ શરણ અહિરાજ પુકાર્યો. જ્યારે ભગવાન એના પકડમાં આવી ગયા અને જ્યાં પ્રભુએ પોતાના શ્રીઅંગનો વિસ્તાર કર્યો, એક એક રોમ રોમ પેલા નાગના ફાટવા લાગ્યા. એને લાગ્યું કે હું મરી જઈશ. ખાલી મુક્તિ એટલું બોલ્યો, પ્રભુ હું આપની શરણે છું, પ્રભુ હું આપની શરણે છું, પ્રભુ આપની શરણે છું. અને સુદાસજી કહે, યહ વાણી સુનત હી કરુણા નિધિ, તુરત ગયે સકુચાઈ. અને જ્યાં એ કાલીએ બોલ્યો કે પ્રભુ હું આપની શરણે છું, શરણે છું, અને જે શ્રી પ્રભુએ પોતાના તનનો વિસ્તાર કર્યો હતો, શરણ શરણ શબ્દ સાંભળીને ભગવાને તરત પોતાના શ્રી અંગને સંકુચાઈ દીધું. યહી વચન સુની દ્રુપદ સુતા કે દીનો ચીર બઢાઈ. જ્યારે દ્રૌપદીએ પણ એ ધૃતકીડાના સભાની અંદર, હે પ્રભુ હું આપની શરણે છું, હું આપની શરણે છું, બસ આ શબ્દો કોઈ બોલે ને ભગવાન પોતાને રોકી શકતા નથી અને ભાગતા ભાગતા ત્યાં આવે. યહી વચન ગજરાજ પુકાર્યો, ગરુડ ત્યાગ તન ધાય. અને જ્યારે ગજ ને ગ્રાહે પકડી લીધો હતો ને જ્યારે ગજેન્દ્રે પ્રભુને પુકાર્યા ને કે પ્રભુ હું આપના શરણે છું, ગરુડજી ઉપર બેસીને પધાર્યા. પણ ગજની પુકાર સાંભળીને પ્રભુને ચિંતા થઈ, ક્યાંક મોડું ના થઈ જાય અને પોતાના ગરુડજી ઉપરથી પણ ભગવાન કૂદી પડ્યા. શરણ શબ્દ જ્યાં ભગવાન સાંભળે છે, આ શરણ પ્રભુ જ્યારે સાંભળે કે પ્રભુ હું આપની શરણે છું, પ્રભુ વિવશ થઈ જાય છે. પ્રભુ પોતાને રોકી શકતા નથી. અને જ્યારે પ્રભુ આવ્યા રક્ષા કરવા માટે અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને અને પોતાના તેજમાં આ બ્રહ્માસ્ત્રના તેજને આપે વિલીન કર્યું. અને જ્યારે ગર્ભની અંદર પધારીને પરીક્ષિતની રક્ષા કરી અને ગર્ભની અંદર જ પરીક્ષિતને ભગવાનના દર્શન થયા. માટે એ ઉત્તમ શ્રોતા ભાગવતના બન્યા. અને જ્યારે પરીક્ષિતની રક્ષા કરીને ભગવાન પાછા પધાર્યા અને કહેવા લાગ્યા, આટલો સમય થયો છે, હું અહીંયા હસ્તિનાપુરમાં છું, મારા દ્વારિકાવાસી મને યાદ કરે છે, મારે દ્વારિકા જવું છે. અને જ્યાં પ્રભુએ દ્વારકા જવાની વાત કરી અને પ્રભુના જે નિજજનો હતા, પ્રભુ જવાના છે એટલું સાંભળીને પણ મૂર્છિત થઈને ઢળી પડ્યા. પણ પ્રભુને તો જવું હતું. અને જ્યારે ભગવાન પોતાના રથ પર સવાર થઈને અને દ્વારિકા જવા માટે નીકળ્યા, જ્યાં ધીમે ધીમે ભગવાનનો રથ જઈ રહ્યો છે, ત્યાં જ માર્ગમાં શું જોયું પ્રભુએ કે કોઈ રસ્તાની વચ્ચે ઊભું છે. અને એવી રીતે ઊભું છે જાણે હટ લઈને આવ્યું હોય કે હું પ્રભુને આગળ જવા નહીં દઉં. અને એમ હાથ કરીને કોઈ ઊભું છે. પ્રભુને લાગે કે દુનિયાના જીવનના રથને ચલાવવા વાળો હું, અને આજે એવું કોણ છે જે મારા રથને રોકીને ઊભું છે? ભગવાન કે મારા રથને રોકવાનું સામર્થ મારા ભક્તો સિવાય બીજા કોઈમાં હોઈ ન શકે. જ્યારે રથમાંથી નીચે ઉતર્યા
અને જ્યારે સામે જોયું તો શું જોયું? સામે ઉભેલા બીજા કોઈ નહીં પણ સ્વયં કુંતાજી છે. અને જ્યારે કુંતાજીની પાસે આવીને પ્રભુ વંદન કરવા, અરે બુઆ આપ, અને જ્યાં વંદન કરવા જાય પણ આજે તો કુંતાજીએ પ્રભુને વંદન કર્યા. ભગવાન કે અરે બુઆ આ શું કરો છો? હું આપનો ભત્રીજો છું, આપ મારા ફોઈ છો, મારે આપને વંદન કરવું જોઈએ તો આપ કેમ કરો છો? કુંતાજી કે પ્રભુ આ સુધી હું પણ એમ જ માનતી હતી કે હું આપની ફોઈ છું ને આપ મારા ભત્રીજા છો, પણ આજે મેં જાણ્યું કે આપ કોણ છો. બોલે કોણ છું? અને કુંતાજી સ્તુતિ કરતા કહ્યું નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિર્વસિતમ. કુંતાજી પ્રભુની સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, હું આપને વંદન કરું છું. પ્રભુ કે મને વંદન કેમ કરો છો? તો કહે નમસ્તે પુરુષમ તવ આદ્યમ, હું એ આદિ પુરુષને વંદન કરું છું. આપ મારા ભત્રીજા જ નથી, આપ તો આ જગતના સર્જક છો, આપ તો એ આદિ પુરુષ છો. અને પ્રભુ અમે જીવ એક વડનું નાનકડું પાંદડું અને આપ એ વટવૃક્ષ છો. પ્રભુ આપ બ્રહ્મ એટલે કે આ સાગર અને અમે જીવ એટલે સાગરની નાની બૂંદ. અને સાગરની નાની બૂંદ જો વિચાર કરે કે હું આખા સાગરને ઓળખું, ઓળખી ન શકે. પ્રભુ અમે પ્રકૃતિને આધીન છીએ અને આપ પ્રકૃતિથી પર છો. અને જો અમે આપને જાણવાનો પ્રયત્ન કરીએ તો જાણી ન શકાય. પ્રભુ આપને જાણવું કેવું કહેવાય? જેમ પેલા મીઠાના ગાંગડાએ વિચાર કર્યો કે હું સમુદ્રમાં છલાંગ લગાવું અને જોઉં સમુદ્ર કેટલું ઊંડું છે. સમુદ્રની ગહેરાઈ જોવા માટે પેલા મીઠાના ગાંગડાએ સમુદ્રમાં છલાંગ તો લગાવી દીધી, જોવા માંગતો હતો કે સાગર કેટલો ગહેરો છે. પણ જ્યાં ભીતર ગયો એનું અસ્તિત્વ સાગરના જલમાં ક્યાં ખોવાઈ ગયું, ખબર પણ ન પડી. તો પ્રભુ જેમ જેમ આપને જાણવાનો પ્રયત્ન કરીએ, જાણી જાણીને જાણનારા એ જ જાણી શક્યા છે કે આપને પ્રભુ કોઈ જાણી ન શકે. તો પ્રભુ અમે જીવ આપને કેવી રીતે જાણીએ? અને જો હમણાં સુધી કુંતાજી એમ માનતા હતા કે મારો ભત્રીજો છે એટલે આંખોમાં આંખો મિલાવીને વાત કરતા, પણ હવે જ્યારે ખબર પડી કે આ તો બ્રહ્મ છે, શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જ્યાં વાત કરવા માટે નેત્રમાં પ્રભુના દ્રષ્ટિ પડી, સંકોચ થયો. અને સંકોચ થયો અને દ્રષ્ટિ નીચે આવી પ્રભુની નાભી ઉપર. અને કુંતાજી વર્ણન કરતા કહે નમ પંકજ નાભાય નમ પંકજ માલિને નમ પંકજ નેત્રાય નમસ્તે પંકજાગ્રયે. અહીંયા આચાર્ય ચરણ કહે કે જ્યાં પ્રભુના નેત્રોમાં પહેલા દ્રષ્ટિ પડી, સંકોચ થયો, દ્રષ્ટિ નીચે ગઈ તો પ્રભુના નાભી ઉપર દ્રષ્ટિ પડી. અને કુંતાજી કહ્યું નમઃ પંકજ નાભાય, જેની નાભી કમળ સમાન. દ્રષ્ટિ ઓર ઉપર આવી, પ્રભુના હૃદય પર રહેલી કમળની માળા જોઈ અને કહે નમઃ પંકજ માલિને. દ્રષ્ટિ ઓર ઉપર ગઈ, પ્રભુના નેત્રો પર પડી, કહ્યું નમઃ પંકજ નેત્રાય. પણ જ્યાં નેત્રો પર દ્રષ્ટિ પડી સંકોચ થયો, દ્રષ્ટિ નીચે ચરણો પર આવી અને કહે નમસ્તે પંકજાંગ્રે. કુંતાજી કહે પ્રભુ આપના નાભી કમળ સમાન, આપનું હૃદય પણ કમળ સમાન, તો આપ મારા ભત્રીજા કેમ હોઈ શકો? ભગવાન કે નાભી કમળ સમાન હોવાથી એ સાબિત થતું નથી કે હું તમારો ભત્રીજો નથી. કુંતાજી કહે કે નાભી કમળ સમાન હોવી એનો અર્થ જાણો છો? બોલે શું થાય? બોલે આ નાભી કમળ સમાન હોવી એનો મતલબ એમ કે આપની જ નાભીમાંથી કમળ પ્રગટ્યું, એ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ્યા અને બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું. તો જે બ્રહ્માના પણ પિતા હોય એ મારા ભત્રીજા કેમ હોઈ શકે? નમઃ પંકજ માલિને, જેના હૃદયમાં કમળની માળા છે, તો પ્રભુ મારા ભત્રીજા કેમ હોઈ શકો? ભગવાન કે કમળની માળાથી શું થાય?
ત્યારે કુંતાજી કે જાણો છો આ કમળની માળા આપના કંઠમાં ક્યારે આવી? બોલે ક્યારે આવી? જ્યારે સમુદ્ર મંથન થયું, એમાંથી લક્ષ્મીજી પ્રગટ્યા અને લક્ષ્મીજીએ કમળની માળા આપના કંઠમાં પધરાવી. તો જે લક્ષ્મીના પણ પતિ હોય એ મારા ભત્રીજા કેવી રીતે હોઈ શકે? અને કુંતાજી જીવનમાં પ્રભુની કરેલી એક એક કૃપાઓનું ચિંતન કરે છે કે પ્રભુ અમારા જીવનમાં કેવા કેવા સંકટો આવ્યા, કેવી કેવી વિપદાઓ આવી, કેવી કેવી પ્રભુ કસોટી થઈ, પણ આનંદ એક હતો કે કસોટીમાં આપ અમારી સાથે હતા. અને એટલે તો હું કાયમ કહેતો હોઉં કે કુંતાજી પણ કહે કે જીવનમાં જ્યારે જ્યારે પણ કસોટીનો સમય આવે, જીવનમાં જ્યારે જ્યારે પણ સંકટ આવે ને, ત્યારે જીવનમાં પ્રભુએ કરેલી એક એક કૃપાઓનું ચિંતન કરજો. આપણો સ્વભાવ છે કે પ્રભુએ જે નથી આપ્યું એની ફરિયાદ તો આપણે જિંદગી પર કરીએ છીએ, પણ પ્રભુએ આપણને એવું ઘણું બધું આપ્યું છે જે મેળવવાની યોગ્યતા આપણી અંદર નથી. યદિ યોગ્યતા વિના પ્રભુએ આપણને જે આપ્યું છે એનો ધન્યવાદ ન માની શકીએ તો જે નથી આપ્યું એનો ફરિયાદ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. જ્યારે જ્યારે પણ જીવનની અંદર કસોટી આવે, જ્યારે જ્યારે પણ જીવનમાં કોઈ કષ્ટ આવે, ત્યારે જીવનમાં પ્રભુના થયેલા એક એક કૃપાને યાદ કરજો. કેવી કેવી પરિસ્થિતિઓમાં આપણે હતા, કેવા કેવા સંકટોના વાદળો ઘેરાયા હતા, લાગતું હતું શું થશે, કેમ નીકળાશે આમાંથી, કેમ બચાશે, પણ પ્રભુએ કેવી કૃપા કરી અને કોનું સ્વરૂપ લઈને એ વખતે પ્રભુ આપણી પાસે આવ્યા હતા અને આ સંકટમાંથી આપણને કાઢી ગયા હતા. આપણને સમજાતું નથી. જુઓ, નાની નાની મુશ્કેલોની અંદર પણ આપણે પ્રભુને ફરિયાદ કરવા લાગીએ છીએ. નાની નાની તકલીફોની અંદર પણ પ્રભુને આપણે કહેવા લાગીએ છીએ કે પ્રભુ શા માટે આવું? પણ જીવનમાં કેવી કેવી કૃપા પ્રભુએ આપણને આપણા ઉપર કરી છે ને આપણને ખબર નથી. જીવનમાં હંમેશા જ્યારે એ પ્રભુ માટે કૃતજ્ઞતાનો ભાવ રહે. મને ખ્યાલ છે, જો અમારા અમુક ચેન્નઈના વૈષ્ણવ પણ આવેલા છે અને હું કાયમ કહું કે એકવાર ચેન્નઈમાં જ અમારો પુષ્ટિ પરિવાર ચાલે છે, એના દ્વારા જ ત્યાં એક મને યાદ આવે છે, હાર્દિક ભી હતો ત્યાં એક સ્કૂલ છે નાના બાળકોની, અને જે મેન્ટલી ચેલેન્જ બાળકો હોય એ મેન્ટલી ચેલેન્જ બાળકોની સ્કૂલમાં અમે બધા જવાના હતા. અને એનાથી પહેલા એક વ્યક્તિ, એક વૈષ્ણવ મારી પાસે આવેલા હતા અને કહેતા હતા કે જે બહુ તકલીફ ચાલે છે, બહુ પ્રોબ્લેમ ચાલે છે, જીવનમાં બહુ કસોટીઓ છે. હું એને સમજાવતો હતો પણ એને લાગતું હતું કે મારી સાથે જ આવું કેમ થાય છે, આમાં તકલીફ છે, પેલામાં તકલીફ છે. હું વારે વારે સમજાવતો હતો પણ વાત એને ગળે નથી ઉતરતી. અમારે જવાનો ટાઈમ થયો, મેં કહું એવું કરો તમે પણ મારી સાથે ચાલો. અને એ ભાઈ પણ એ વખતે જોડે આવ્યા અને એ સ્કૂલમાં ગયા કે જ્યાં બધા મેન્ટલી ચેલેન્જ નાના બાળકો હતા અને ત્યાં થોડી વાર અમારે રોકાવાનું હતું. અને જેટલા નાના નાના બાળકો, એમાં કોઈનો એક હાથ નહોતો, કોઈનો એક પગ નહોતો, અને દરેકની કોઈ ને કોઈ વાતો હતી અને દરેકની કોઈ સ્ટોરી હતી. અને એક એકની જ્યારે વાતો સાંભળી અને એક એકની જ્યારે સ્ટોરી સાંભળીએ, આપણને લાગે આપણે નાના નાના દુઃખોમાં પ્રભુને ફરિયાદ કરી બેસ્યા છે. નાના નાના બાળકો જો, અને ત્યાં જ એમની પ્રાર્થનાનો સમય થયો અને જ્યારે પ્રભુની આગળ પ્રાર્થના કરતા હતા, એમાં એક નાનકડી 5-7 વર્ષની દીકરી જેના બંને હાથ નહોતા અને બંને પગથી એ મંજીરા વગાડીને કીર્તન કરતી હતી. અને જ્યારે બંને પગથી કીર્તન કરતી હતી તો તેના જે ટીચર હતા, મેં પૂછ્યું કે આ દીકરીના હાથને શું થયું? ત્યારે કહે કે બહુ ગરીબ પરિવારમાં આનો જન્મ થયો હતો. એનાથી પહેલા એમને 2-3 દીકરીઓ હતી અને આ દીકરી થઈ તો એના પિતાને ન ગમ્યું અને એના પિતાએ પોતે ચાલતી ટ્રેનમાંથી આને ધક્કો મારી દીધો અને જ્યાં સામે પડી, સામેથી ટ્રેન ગઈ અને એ ટ્રેન એના બંને હાથો ઉપર ચાલી ગઈ અને એને કારણે એના બંને હાથ કપાઈ ગયા. જ્યારે સાંભળ્યું અમે બધા સ્તબ્ધ થઈ ગયા. અને જ્યારે એ છોકરીને કીર્તન ગાતા જોતા હતા, ગાતી હતી એ, અને આંસુ અમારા આંખમાંથી આવતા હતા. અને જ્યારે એ કીર્તન પૂરું થયું, એ દીકરીને મારી પાસે બોલાવી અને મેં કોઈને કીધું કે એને પૂછો કે જ્યારે કીર્તન કરતી હોય છે તો એના મનમાં ક્યારે પણ કોઈ ફરિયાદ હોય છે? એના મનમાં ક્યારેક કોઈ કમ્પ્લેન હોય છે બીજા બાળકોને જોઈને કે આ વસ્તુ પ્રભુએ મારી કેમ લઈ લીધી? જ્યારે તું કીર્તન કરે છે ત્યારે તારા મનમાં શું ભાવ હોય છે?
ત્યારે નાનકડી 5-7 વર્ષની દીકરી એટલું બોલી કે જ્યારે કીર્તન કરતી હોઉં છું ત્યારે પ્રભુને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ભલે પ્રભુ મારા 2 હાથ ગયા પણ આપના કીર્તન કરવા માટે આપે મારા 2 પગ તો રહેવા દીધા છે ને, એના માટે હું પ્રભુને ધન્યવાદ માનું છું. ત્યારે આપણને લાગે કે આ નાની નાની વિપદાઓ, નાના નાના કષ્ટની અંદર આપણે તૂટી જઈએ છીએ. અને જ્યારે એ દીકરી જ્યારે મને પણ જ્યારે એવા સર્કમસ્ટન્સીસ આવે ને હું એ દીકરીના ચહેરાને યાદ કરું કે જીવનમાં કેટલી કસોટીઓ છે તો પણ એના હૃદયમાં કોઈ ફરિયાદ નહીં, એના હૃદયમાં પ્રભુ માટે ધન્યવાદનો ભાવ છે. અને કોઈ આવો જીવ આપણને દેખાય તો લાગે કે સાચા અર્થમાં પ્રભુની કૃપા છે. અને એટલા માટે તો અહીંયા કુંતાજીને જ્યારે ભગવાન કહે છે કે આપ કંઈક માંગો, અને ત્યારે કુંતાજીએ પણ માંગ્યું ને કે વિપદ સંતો ન શશ્વ તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યાદ અપનર ભવ દર્શનમ. જ્યારે કુંતાજીને માંગવાનું કહ્યું કે બુઆ કંઈક માંગો, ત્યારે કુંતાજીએ એટલું જ કહ્યું પ્રભુ આપશો હું જે માંગુ? બોલે શું? ત્યારે કુંતાજીએ કહ્યું પ્રભુ એવી કૃપા કરો કે મારા અને મારા આખા પરિવારના જીવનમાં ડગલે ને પગલે કોઈને કોઈ વિપત્તિ આવે, કોઈને કોઈ કષ્ટ આવે, પ્રભુ એ આપની પાસે માંગુ છું. ભગવાન ક્યારે કેટલી કસોટીઓ પછી તો હવે સારા દિવસો આવ્યા છે અને કહી રહ્યા છો કે વિપત્તિ જોઈએ છે. ત્યારે કુંતાજી કહે પ્રભુ જ્યારે વિપત્તિઓ હતી, કષ્ટ હતા, ત્યારે આપ અમારી સાથે હતા, પણ જ્યારે હવે રાજ્ય મળ્યું અને આપ અમને છોડીને જઈ રહ્યા છો તો અમારે એવી સંપત્તિ નથી જોઈતી કે જે મેળવીને અમારે આપને ખોવા પડે. પ્રભુ અમારા માટે સાચી સંપત્તિ એ તો વિપત્તિ છે. કે જ્યારે જ્યારે પણ જીવનમાં વિપત્તિ આવે છે ત્યારે ભક્તોના આંખમાંથી આંસુ આવે છે. અને અમારા પ્રભુનો સ્વભાવ છે કે પ્રભુ બધું સહન કરી શકે પણ સહન નથી કરી શકતા, તેમના ભક્તોના આંખના આંસુ સહન નથી કરી શકતા. અને આંખના આંસુ જુએ અને પ્રભુ દોડતા દોડતા એમની પાસે આવી જાય. તો પ્રભુ આ જીવ બહુ સ્વાર્થી છે. જ્યારે કસોટી ચાલતી હોય, જ્યારે દુઃખના દિવસો ચાલતા હોય, અમે રોજ આપનું નામ લઈશું, રોજ આપના દર્શને આવીશું, પણ જેની કૃપાથી સમય બદલાય છે અને આ જીવ એવો સ્વાર્થી છે કે સૌથી પહેલા ભૂલે છે પણ એને કે જેની કૃપાથી આ સમય બદલાયો છે. સૌથી પહેલા ભૂલે છે પણ એને કે જેની કૃપાથી પ્રભુએ દિવસો સારા આપ્યા છે. અને એટલે તો કહ્યું કે પ્રભુ જ્યારે આપ અમારી સાથે હો તો પછી અમારે જગતમાં કંઈ જોઈતું નથી, કારણ કે આપ અમારી સાથે હોવું એનો મતલબ એમ આપ જેમ રાખો એમ રહીએ, આપ જેમ બોલો કહો એમ બોલીએ. દયારામભાઈના જ મને શબ્દો યાદ આવી રહ્યા છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને આ ભાવ સમજાઈ જાય તો સાચા અર્થમાં શરણાગતિ શું છે એ પણ આપણને સમજાઈ જાય. અને આ દયારામભાઈની વાણી પણ કેટલી અદ્ભુત છે કે જેમાં ભગવદ આશ્રય કોને કહેવાય, શરણાગતિ કોને કહેવાય એ આપણને ચરિતાર્થ કરીને બતાવતા કહે છે. चित्त तो सिद्धने चिंता धरे, चित्त तो सिद्धने चिंता धरे, कृष्ण ने करवूं होए ते करे, कृष्ण ने करवूं होए ते करे. चित्त तो सिद्धने चिंता धरे, कृष्ण ने करवूं होए ते करे, कृष्ण ने करवूं होए ते करे. चित्त तो सिद्धने चिंता करे, કૃષ્ણને કરવું હોય તે કરે. જો જ્યાં સુધી આપણે પોતાના સહારાઓ, આપણે પોતાના સામર્થ્ય, આપણે પોતાના સંપર્કોનો આધાર રાખીને ઊભા હોઈએ ત્યાં સુધી એ આવતા નથી.
પણ એકવાર જ્યારે એના ચરણે કમ્પ્લીટ સરેન્ડર થઈ જઈએ, જો જ્યારે આપણને લાગે ને કે વસ્તુ હવે આપણા હાથમાં રહી નથી, જ્યારે આપણને એમ લાગે કે હવે બાજી આપણા હાથની પર છે, ત્યારે કમ્પ્લીટ પોતાના શસ્ત્રો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઠાકોરજીના ચરણે ધરીને કહી દો, પ્રભુ હવે જે આપે મારા માટે વિચાર્યું હશે એ જ મારા માટે સૌથી ઉત્તમ હશે. પ્રભુ હમણાં શું ચાલી રહ્યું છે એ હું જોઈ શકું છું, પણ એની અંદર આગળ જઈને મારું શું કલ્યાણ થવાનું છે પ્રભુ એ આપ જાણો છો. અને જ્યારે જીવનું ધાર્યું ન થાય ત્યારે ચિંતા ન કરો, એમ વિચાર કરો સારું થયું, મારું ધાર્યું ન થયું એનો મતલબ એમ કે હવે પ્રભુનું ધાર્યું હશે એમ થશે, અને પ્રભુએ મારા માટે જરૂર કંઈ ઉત્તમ જ વિચાર્યું હશે. અને એટલા માટે તો આગળ વર્ણન કરતા થાય, સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ છદથી ઠરે. સ્મરણ કર શ્રી કૃષ્ણ ચંદ્રનું જન્મ જન્મના પાપ ટળે. જન્મ જન્મના પાપ ટળે. કરવું હોય તે કરે કૃષ્ણને, કરવું હોય તે કરે. અને જીવનમાં કેવી કેવી જગ્યાએ કેવી કેવા પ્રસંગોમાં ભગવાને આપણી રક્ષા. એક આર્મી વાળો હતો, કહેવાય ને કે અમેરિકન સોલ્જર હતો, અને જ્યારે અમેરિકા અને વિયેતનામનું યુદ્ધ ચાલતું હતું, પાયલટ હતો અને એનું નામ હતું ચાર્લી. અને જ્યારે એ પ્લેન લઈને જતો હતો વિયેતનામથી ઉપર, અને કહેવાય કોઈ મિસાઇલ એ પ્લેનને વાગી, પણ રાઈટ ટાઈમ પોતે પેરાશૂટ લઈને કૂદી ગયો. પ્લેન તો વળી ગયું, પણ એ જ્યારે નીચે પડ્યો વિયેતનામની સેનાએ એને પકડી લીધી અને વર્ષો સુધી એને જેલમાં રાખ્યો. જ્યારે સરકારો બદલાઈ, સરકારો વચ્ચે સમાધાન થયા, ત્યારે વર્ષો પછી એમણે એ ચાલીને છૂટ આપી. અને જ્યારે એ અમેરિકા આવ્યો, એણે પોતાના જીવન ઉપર એક પુસ્તક લખ્યું કે કેવી કેવી વિકટ પરિસ્થિતિઓની અંદર હું ત્યાં રહ્યો, કેવા કેવા અત્યાચારો થયા, એ વખતે મેં મારા મનને કેવી રીતે સાચવ્યું. અને એ બુક એટલું બધું પોપ્યુલર ત્યાં થયું કે લોકો એના ફેન થઈ ગયા, અને હવે તો એને મોટિવેશનલ સ્પીચ આપવા માટે જગ્યા જગ્યાએથી આમંત્રણ આવતું, એ સ્પીચ આપવા માટે જતો અને ખૂબ પોપ્યુલર ત્યાં થઈ ગયો. એકવાર એક હોટલમાં એ બેસીને એના પરિવાર સાથે જમતો હતો, અને બરાબર સામેના ટેબલ ઉપર કોઈ વ્યક્તિ બેઠો બેઠો વારે વારે એને જુએ. એ ચાલીને લાગ્યું જરૂર કોઈ મારો ફેન હશે, મારી બુક રીડ કરી હશે, યા પછી કદાચ હોઈ શકે કે એણે મારું કોઈ લેક્ચર સાંભળ્યું હશે. અને જ્યારે એ ભોજન કરીને જતો હતો, અને પેલો વ્યક્તિ દોડતો દોડતો એની પાસે આવ્યો અને આવીને કહે, આ પેલા કેપ્ટન ચાર્લી છો? અને બોલે કે હા, તું કોઈ મારી બુક વાંચી છે? કહે કે ના, તો કોઈ મારું લેક્ચર સાંભળ્યું છે? ત્યારે એણે કહ્યું કે આપ આ નંબરનું પ્લેન ઉડાવતા હતા એ છો ને? હવે આપ કેપ્ટનને થોડો શોક લાગ્યો. એવી ટેકનિકલ વાત એ બોલ્યો કે જે બીજા કોઈને ખબર ન હોય, અને મેં બુકમાં પણ લખી નથી. બોલે તને કેવી રીતે ખબર કે આ નંબરનું પ્લેન હું આવી રીતે ઉડાવતો હતો અને મારું નામ આર્મીમાં આવી રીતે હતું? ત્યારે એણે કહ્યું કે જે પ્લેન લઈને આપ ગયા હતા, હું એ પ્લેનમાં પેરાશૂટ બાંધીને મૂકવાનું કામ કરતો હતો, અને જ્યારે આપને એ પ્લેનમાં મિસાઇલ વાગી અને પેરાશૂટ લઈને કૂદવું પડ્યું, ત્યારે કોઈ તકલીફ તો પડી નથી ને? એણે કહ્યું નથી પડી. હાથ પકડી એને ધન્યવાદ માન્યો, પણ જ્યારે એ પાયલોટ ઘરે આવ્યો એને ચેન ન પડ્યું. એ વિચાર કરે કે મેં આખી દુનિયામાં પોતાનો તો પ્રચાર કર્યો કે હું આવી રીતે રહ્યો, અને મેં આવી રીતે આમ કર્યું ને એમ કર્યું ને તેમ કર્યું, પણ એ દિવસે એ વ્યક્તિએ એ પ્લેનમાં પેરાશૂટ બરાબર મૂકી ન હોત તો આજે હું જીવતો ન હોત. અને જ્યારે પછી એ લેક્ચર આપતો ત્યારે એમાં એક વાત કહેતો, જીવનમાં ઘણીવાર વગર વિચારે એવા કોઈ કાર્ય કરવામાં, એવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આપણે ઘણીવાર ઝંપલાવી દેતા હોઈએ છે. લોકો ભલે કહેતા હોય કે હવે ગયો, આપણને પણ થતું હશે કે એવી જગ્યાએ આપણે ઉતરી ગયા છે, એવું કાર્ય પ્રારંભ કરી દીધું છે કે હવે બચાશે નહીં, નુકસાન થશે, ડૂબી જઈશું.
એવું લાગતું હોય કે જ્યાં વગર વિચારે કૂદી ગયા હોઈએ અને છતાં આપણે હેમખેમ લેન્ડ થઈ જઈએ તો પ્રભુનો ધન્યવાદ માનજો કે આપણા પેરાશૂટ બાંધવા વાળા આપણા પ્રભુ આપણી સાથે છે. ત્યારે ક્રેડિટ જીવનમાં આપણે તો લઈ લઈએ છે, પણ જો બચ્યા ન હોત, પેલું પેરાશૂટ બાંધીને હેમખેમ લેન્ડ થયા ન હોત, તો પછી આ કહેવા માટે આપણે રહ્યા પણ ન હોત. અને એટલા માટે જીવનમાં પ્રભુ કેવી રક્ષા કરે છે, અને એટલે તો કહે છે નવરે માસ રહી ગર્ભમાં પ્રાણી, નવરે માસ રહી ગર્ભમાં પ્રાણી, કૃષ્ણનું ધ્યાન ધરે. માયાનું જ્યાં કર્યું આવરણ, માયાનું જ્યાં કર્યું આવરણ, 184 ફેરા ફરે. કરવું હોય તે કરે કૃષ્ણને, કરવું હોય તે કરે. દોરી સૌની હરીને હાથે, દોરી સૌની હરીને હાથે, ભરાવ્યું ડગલું ભરે. જે મોજત્ર વગાડે જાત્રી, જેવો જંત્ર વગાડે જાત્રી, તેવો સ્વર નિસરે. ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તારું ધાર્યું થતું હોય તો સુખ સાચે ને દુઃખ હરે. તારું ધાર્યું થતું હોય તો સુખ સાચે ને દુઃખ હરે. રાખ ભરોસો રાધાવરનો, રાખ રાખ ભરોસો રાધાવરનો. જીવ તું શિદને ડરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણા માટે આ મહામંત્ર છે, એક સાથે બોલો. કરવું હોય તે કરે કૃષ્ણને, કરવું હોય તે કરે. ચિત્ત તો સિદ્ધને ચિંતા ધરે, કરવું હોય તે કરે કૃષ્ણને, કરવું હોય તે કરે કૃષ્ણને, કરવું હોય તે કરે કૃષ્ણને, કરવું હોય
તે કરે. કૃષ્ણને કરવું હોય તે કરે. અને કેટલી મોટી વાત અહીંયા દયારામભાઈ પણ કહે છે, તારું ધાર્યું થતું હોય તો સુખ સાથે ને દુઃખ રહે. જો ચિંતા કરવાનો અધિકાર એને જ છે કે જેના ચિંતા કરવા માત્રથી એનું ધાર્યું થઈ જતું હોય તો. આપણે બધા જાણીએ છીએ ધાર્યું થવાનું છે એનું, અને ચિંતા કરીએ છીએ એનો મતલબ શું કે પ્રભુ જે કરે છે એમના અધિકાર આપણે પોતે લેવા માંગીએ છીએ. અને એટલા માટે કહીએ કે કૃષ્ણને કરવું હોય તે કરે. અને જુઓ અહીંયા કુંતાજીએ પણ પ્રભુ પાસે દુઃખ માંગ્યું છે. બધા લોકો કહે કે જુઓ આ કુંતાજીએ પ્રભુ પાસે દુઃખ માંગ્યું. દુઃખ કઈ મંગાય? દુઃખ તો આટલા બધા પડેલા હતા તોય દુઃખ કેમ માંગ્યું? પણ આપણે જાણતા નથી જેવું કુંતાજીએ માંગ્યું એવું જલ્દી કોઈ માંગી ન શકે. શા માટે માંગ્યું? અને જે પ્રભુને જાણતા હોય ને એને જ ખબર હોય કે પ્રભુ શું આપી શકે, અને જે પ્રભુને જાણતા હોય એને જ ખબર હોય કે પ્રભુ શું ન આપી શકે. જે વસ્તુ પ્રભુ આપી શકતા હોય એ માંગો તો પ્રભુ આપે. પણ કુંતાજીએ એ નથી માંગ્યું જે ભગવાન આપી શકે. કુંતાજીએ એ માંગ્યું જે ભગવાન ક્યારે પણ કોઈને આપી શકતા નથી. કદાચ સુખ માંગ્યું હોત તો સુખ આપીને ભગવાન ચાલ્યા ગયા હોત. પણ કુંતાજી જાણે છે કે ભગવાન બધું આપી શકે કારણ કે જે એમની પાસે છે, પણ દુઃખ આપી ન શકે કારણ કે પોતે આનંદ માત કરપાદ મુખોદરાદી મધુરાધિપતે અખિલમ મધુરમ. પોતે આનંદ રૂપ છે, તો જે આનંદ રૂપ હોય એ દુઃખ આપે કેવી રીતે? જેની પાસે જે હોય એ બીજાને આપી શકે. અને કુંતાજી એ માંગ્યું કે જે ભગવાન પાસે હતું જ નહીં, અને હતું જ નહીં એટલે ભગવાને પાછા કુંતાજી સાથે હસ્તિનાપુર આવવું પડ્યું. કદાચ સુખ માંગ્યું હોત, કદાચ રાજ્ય માંગી લીધું હોત, કદાચ સંપત્તિ માંગી લીધી હોત તો પ્રભુ આપીને ચાલ્યા ગયા હોત. પણ એ માંગ્યું કે જે ભગવાન આપી શકતા નથી. આપણને લાગે ભગવાન કેમ આપી શકતા નથી? કહેવાય ને કે એક વ્યક્તિ જ્યારે તપસ્યા કરી, ભગવાન પ્રસન્ન થયા, અને ભગવાન પ્રસન્ન થઈને સામે આવ્યા અને કહે તારી તપસ્યાથી હું પ્રસન્ન છું, જે પણ માંગવું હોય તે માંગી લે. અને એને કહું પ્રભુ બસ એક જ વસ્તુ જોઈએ, દુનિયામાં ક્યાંય દુઃખ ન રહે, દુનિયામાં ક્યાંય વિખવાદ ન થાય, જીવનમાં ક્યાંય કલહ ન રહે, આખા વિશ્વમાં શાંતિ રહે.